ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પછી દેશમાં રાષ્ટ્રભાવના ઉચ્ચ સ્થિત છે. દુશ્મન દ્વારા સંભવિત વળતા હુમલાની શક્યતાઓ વચ્ચે કચ્છ જેવી સરહદી ધરતી માટે ચિંતાની સાથે જવાબદારી પણ ઊભી થઈ છે. આવા સમયે કચ્છી લેવા પટેલ સમાજે ભુજની 2 હોસ્પિટલો મેઘબાઈ પ્રેમજી જેઠાલ લેવા પટેલ હોસ્પિટલ તથા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સેના તથા યુદ્ધગ્રસ્ત ઘાયલ નાગરિકોની મફત સારવાર માટે સમર્પિત કરવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. 400 બેડમાંથી 100 બેડ આરક્ષિત, તાત્કાલિક સર્જરી અને ઇમરજન્સી સંભાળ માટે ટીમ તૈયાર છે તેવું ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને જણાવાયું છે કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો બંને હોસ્પિટલોના 400 બેડમાંથી 50 બેડ ખાસ ઘાયલ સૈનિકો અને નાગરિકો માટે નિઃશુલ્ક રાખવામાં આવશે. સર્જરી સહિતની તમામ સારવાર, દવાઓ અને સારવારની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ રહેશે. હાલમાં જ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર વિભાગને વિસ્તૃત કરવામાં આવ્યો છે અને અમુક સંજોગોમાં અમદાવાદથી વિશેષ તબીબી ટીમ કચ્છમાં તાત્કાલિક લાવવામાં આવવાની તૈયારી છે. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલ ગોરસિયાએ જણાવ્યું હતું કે કચ્છની સરહદે તણાવ વધી શકે છે ત્યારે રાષ્ટ્ર માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અમારી પવિત્ર ફરજમાં છે. આરોગ્ય સેવાના કેન્દ્રો માત્ર શાંતિ સમયે નહીં પરંતુ સંકટ સમયે પણ જનજીવન માટે ઉપયોગી બની રહે એ જ હેતુથી સ્થાપવામાં આવ્યા હતા. આજની સ્થિતિમાં પણ વિદેશવાસી દાતાઓ સમાજ દ્વારા તત્પરતાથી મદદ કરવા મક્કમ છે. જરૂરિયાત ઊભી થાય તો હોસ્પિટલના બેડોમાં તાત્કાલિક વધારો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા માંગણી થતા ગામે ગામથી યુવાનો, યુવતીઓ અને વડીલો સહિયારા રૂપી રાષ્ટ્ર સેવામાં જોડાવા તૈયાર છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવી છે જેથી અચાનક સંજોગોમાં સમયસર સહાય શક્ય બને. ટ્રસ્ટ દ્વારા પહેલગામ હુમલામાં શહીદ થયેલ નિર્દોષ નાગરિકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને સાથે જ સંકલ્પ લેવાયો છે કે જ્યાં જ્યાં રાષ્ટ્રની જરૂર પડશે ત્યાં કચ્છી લેવા પટેલ સમાજની સેવાઓ સૌ પ્રથમપણે હાજર રહેશે. પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાય છે તો આપણે સૌ જાણીએ છીએ કે આ યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણા દેશના જવાનો પોતાનું સર્વોચ્ચ બલિદાન આપવા માટે તૈયાર છે અને આપણું દેશનું શીર્ષ નેતૃત્વ આના માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યું છે. ત્યારે આપણે આવી પરિસ્થિતિમાં દેશનો દરેક નાગરિક, સંસ્થા, સમાજ તો દેશને પડખે ઊભો રહે તો આપણે આ પરિસ્થિતિમાં નબળી પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી શકીએ. અમારી સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અને યુવક સંઘે પોતાની સંયુક્ત કારોબારીમાં એક નિર્ણય કર્યો કે જ્યારે દેશમાં યુદ્ધની એવી પરિસ્થિતિ છે ત્યારે જો દેશના કોઈ જવાન આ યુદ્ધ દરમિયાન ઘવાય કે નાગરિકને કોઈ હાનિ પહોંચે તો ત્યારે એમની સારવાર માટે આપણે આગળ આવવું જોઈએ. તો કચ્છી લેવા પટેલ સમાજ આ સમયે આવી કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય રીતે પહેલ કરતો હોય છે ત્યારે આ સંસ્થાએ નિર્ણય કર્યો કે આ દેશની સેવા માટે આપણે આગળ આવવું જોઈએ અને આ યુદ્ધમાં જો કોઈ જવાન અથવા નાગરિક ઘવાય તો એની સંપૂર્ણ સારવાર અમારી આ બંને હોસ્પિટલોમાં આપવાનો સંસ્થા ફ્રી સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત 50 બેડની જે ફ્રી જે બેડો છે ત્યાં આગળ રિઝર્વ બેડો છે ત્યાં રાખવાનો નિર્ણય કર્યો છે. આવી રીતે 100 બેડ આ યુદ્ધ દરમિયાન આ સંસ્થા રિઝર્વ રાખશે. તમે જોશો કે અહીંયા આગળ તો ડૉક્ટરની મોટી ટીમ છે. જરૂર પડે પ્રથમ લેવા પટેલ MMPG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે અને ત્યાંથી જો ક્રિટિકલની પરિસ્થિતિ જો સર્જાય તો અહીંયા આગળ તમે જોશો કે અહીંયા મોટો ક્રિટિકલ વિભાગ છે. ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર, પછી અહીંયા કાર્ડિયાક વિભાગ છે, અહીંયા આગળ ટ્રોમા સેન્ટર છે, ઓર્થોપેડિક આખો વિભાગ છે. આ બધા ડૉક્ટરો સાથે મળી અને અહીંયા સારવાર આપશે અને અમારી જે ડૉક્ટર છે એ સ્થાનિક અહીંયા રહે છે એટલે કોઈ પણ કટોકટીના સમયમાં કોઈ પણ વિના વિલંબે અહીંયા આગળ કોઈ પણ ઘવાયેલા જવાન કે નાગરિકોને સારી રીતે સારવાર આપશે.